नमस्कार मित्रों, पीसी मैथ्स मास्टर यूट्यूब चैनल में आप सबનું स्वागत है। मित्रों, जो तमने मारी चैनल विडियो गमता हो तो तमे मारी चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने विडियो की लिंक तमारा अन्य ग्रुपों में वधु शेर करो, जेथी बीजाने पण लाभ मळी रहे। मित्रों, आज आपणे एक नवी ट्रीक शीखीशुं। पूर्ण वर्ग संख्याનું વર્ગમૂળ કેવી રીતે મેળવવું, સ્ક્વેર રૂટ કેવી રીતે મેળવવું। મિત્રો, ગમે એવી સંખ્યા આપી હોય તો પણ આપણે એનું વર્ગમૂળ માત્ર 2-3 સેકન્ડમાં જ આપણે મેળવી શકીએ છીએ। તો કેવી રીતે મેળવીએ એની ટ્રીક આપણે જોઈ લઈએ। પહેલા તો વર્ગ કોને કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય એની ચર્ચા કરી લઈએ આપણે। માની લો કે મિત્રો કોઈ પણ સંખ્યા છે, હું અહીંયા લઈ લઉં કે 4 गुण्या 4 करूँ तो केटला थाय 16 थाय। तो आ 16 ए शुं कहेवाय 4 नो वर्ग। शुं कहेवाय 4 नो वर्ग। એટલે કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યાનો તે જ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ અને ગુણાકાર કરતા જે મળતો જવાબ છે એ જવાબને શું કહેવાય, એ સંખ્યાનો વર્ગ કહેવાય। એટલે કે 4 ગુણ્યા 4 કર્યા, 4 નો 4 સાથે જ ગુણાકાર કર્યો, જવાબ કેટલો મળ્યો 16। તો એનો થયો કે 4 નો વર્ગ કેટલો થાય 16। एम चलो हूँ 13 गुण्या 13 करूँ तो कितनो जवाब आवशे 169। तो एनो थयो कि 13 नो 13 साथे गुणाकार करता 169 जवाब मळ्यो। तो 13 नो वर्ग कितनो थयो 169। हवे वर्ग ने आपणे केवी रीते लखीए छीए, ऊपर 2 घात वडे दर्शावीए छीए। 13 ની 2 घात बोलो अथवा 13 नो वर्ग बोलो। तो आ थयो आपणे वर्गनी वात, बराबर। आपेली संख्या ने तेज संख्या साथे गुणाकार करता मळती किंमत ने आपेली संख्यानो वर्ग कहेवाय। आ एनीथी व्याख्या। हवे मित्रों आपणे बीजी वात जोईए कि पूर्ण वर्ग संख्याओ कोने कहेवाय। तो मित्रों जुओ, आ जे संख्या मळी एने शुं कहेवाय, पूर्ण वर्ग संख्या। केवी संख्या कहेवाय, पूर्ण वर्ग संख्या, बराबर। 16 से 169 से एने पूर्ण वर्ग कहेवाय। એટલે અહીંયા મેં કેટલીક સંખ્યાઓના આપણે વર્ગ લખ્યા છે, બરાબર। 1 નો વર્ગ કેટલો 1, 2 નો વર્ગ 4, 2 गुण्या 2 એટલે કેટલા થાય 4, 3 નો વર્ગ 3 તરી 9, 4 નો વર્ગ કેટલો થાય 4 ચોક 16, 5 નો વર્ગ તો કે 25, 6 નો વર્ગ કેટલો થશે મિત્રો 6 36, 7 નો વર્ગ સીધું 49, 8 નો વર્ગ 88 64, 9 નો વર્ગ સરસ 81, 10 નો વર્ગ 100। એમ 1 થી 10 સુધીની સંખ્યાઓ લખી છે, બરાબર મિત્રો। હવે આપણે શું જોઈશું કે આ જે સંખ્યાઓ છે આ 1 4 9 16 25 36 49 64 81 100 એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય। કેવી સંખ્યાઓ કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય। તો મિત્રો અહીંયા કેટલાક થોડા આપણે બીજા પ્રશ્નો પણ જોઈ લઈએ। 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે, તો 10। 1 થી 100 સુધીમાં 1 અને 10, 1 અને 100 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે, તો 1 ના ગણાય 100 ના ગણાય, તો કેટલી મળે 8 મળે, બરાબર। ખ્યાલ આવી ગયો મિત્રો। એ તો હવે અહીંયા જે વસ્તુ આપણે જોવાની છે, વર્ગમૂળ મેળવવાનું છે, પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ। તો મિત્રો જો અહીંયા એકમનો અંક કયો છે 1, એ જ રીતે અહીંયા એકમનો અંક કયો છે 1। જે સંખ્યાનો એકમનો અંક 1 હોય, હવે આપણે પૂર્ણ વર્ગ કોને, પેલી વર્ગમૂળ કોને કહેવાય, તો 2 નો વર્ગ 4 છે ને, તો આ 2 ને શું કહેવાય 4 માટે 4 નું વર્ગમૂળ। અહીં 2 નો વર્ગ 4, तो आ 2 ने शुं कहेवाय 4 माटे 4 નું વર્ગમૂળ કહેવાય। અને વર્ગમૂળને સંકેતમાં આપણે આ નિશાની વડે દર્શાવીએ છીએ। અહીં હું 4 લખું તો શું વંચાય 4 નું વર્ગમૂળ કેટલું 2। એમ 36 નું વર્ગમૂળ કેટલું થાય, 36 કોનો વર્ગ થાય 6 નો, તો 36 નું વર્ગમૂળ કેટલું થશે 6, બરાબર। એટલે વર્ગમૂળ કોને કહેવાય ખબર પડી ગઈ। તો આ બધી કિંમતો છે શું કહેવાય, 7 ને શું કહેવાય 49 માટે 49 નું વર્ગમૂળ, 8 ने શું કહેવાય 64 માટે 64 નું વર્ગમૂળ કેટલું 8। ઓકે, ખ્યાલ આવી ગયો। તો હવે આપણે આગળ જોઈએ। જો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તે સંખ્યાની વર્ગમૂળ વાળી જે સંખ્યા છે, એટલે જે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તેની પૂર્ણ વર્ગ સંખ્યાઓ વર્ગમૂળ વાળી સંખ્યા છે એના એકમનો અંક કયા આવશે 1 અને 9। કયા આવે જો અહીંયા મેં લખેલું છે કોઠો, पूर्ण वर्ग संख्या एकमनो अंक 1, तो वर्गमूल संख्या एकमनो अंक कयो मळे 1 के 9, बराबर मित्रों। हवे जो 2 नो वर्ग 4, 8 नो वर्ग 64, तो अहीं पण बंनेमां समान छे एकमना अंक,
પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંક 4 સમાન છે, તો જે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 4 તેના વર્ગમૂળ સંખ્યાના એકમનો અંક કયા મળે? 2 કે 8. કયા મળશે? 2 કે 8. હવે 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49. તો કે જે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 9 હોય તો તે સંખ્યાના વર્ગમૂળ સંખ્યાના એકમના અંક કયા મળે? 3 કે 7. કયા મળશે? 3 કે 7. બરાબર મિત્રો. હવે અહીં 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36. જે પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 6 હોય તેના વર્ગમૂળ સંખ્યાના એકમના અંક કયા મળશે? 4 કે 6. ખ્યાલ આવ્યો? અને 25 હોય તો કેટલા આવે? 5. છેલ્લા બે અંક 25 હોય તો 5, 35 હોય તો નહીં, 25 જ હોવા જોઈએ તો 5. ડબલ 0 છે તો પૂર્ણવર્ગ સંખ્યાની વર્ગમૂળ સંખ્યાના કેટલી અંદર કેટલી શૂન્યો મળશે? 1. 2 0 હોય તો 1 0, 4 0 હોય તો કેટલા મળે? 2. એટલે પૂર્ણવર્ગ સંખ્યામાં હંમેશા શૂન્યોની સંખ્યા બેકી હોય. કેવી હોય? બેકી સંખ્યા હોય. બરાબર. એકી સંખ્યામાં જો સંખ્યાઓ હોય, શૂન્ય એકી સંખ્યામાં હોય તો એ પૂર્ણવર્ગ કહેવાય નહીં. એટલે કે જો કોઈ સંખ્યાની પાછળ 3 શૂન્ય હોય છેલ્લે તો એને પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય નહીં. હવે આપણે બીજી એક વસ્તુ જોઈ લઈએ અહીંયા મિત્રો. તમે જુઓ અહીંયા પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંકમાં જુઓ 1 આયા, 4 આયા, 5 આયા, 6 આયા, 9 આયા અને 0. પણ 0 કેવા? બેકી સંખ્યા. તો કઈ સંખ્યાઓ વધી? 2, 3, 7 અને 8. આ રે એકમના અંક તો આવતા નથી. તો એનો અર્થ છે કે જે પૂર્ણવર્ગ જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ ક્યારેય પૂર્ણવર્ગ ના હોય. ક્યારેય પૂર્ણવર્ગ ન હોય. બરાબર મિત્રો. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો એ ક્યારેય પૂર્ણવર્ગ હોય નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે પૂર્ણવર્ગ સંખ્યાના એકમના અંક કયા હોઈ શકે? 1, 4, 9, 1, 4, 5, 6, 9 કે ડબલ 0 કે એટલે બેકી સંખ્યામાં 0. ઓકે. હવે આપણે વર્ગમૂળ મેળવીએ. બરાબર મિત્રો. આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તમને? બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે. બરાબર. પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એના વર્ગમૂળ સંખ્યાના એકમના અંક કયા મળે? 1 કે 9, 4 હોય તો 2 કે 8, 5 હોય તો 5, એટલે 25 હોય તો 5. અહીંયા હું 25 લખી દઉં. બરાબર. 6 હોય તો 4 કે 6, 9 હોય તો 3 કે 7, ડબલ 0 તો 1, 4 0 તો 2 0. ઓકે. હવે અહીંયા આપણે વર્ગમૂળ મેળવીએ. શું કરીશું? હવે જે પણ સંખ્યા આપી હોય મિત્રો, જે પણ સંખ્યા આપી હોય તો એના આપણે બે ભાગ પાડીશું. એકમના અંકથી શરૂઆત કરીશું. છેલ્લા બે અંકો એટલે એકમ અને દશકની એક જોડી બનાવવાની, પછી આગળ ગમે એટલા અંકો વધે એની જોડી બનાવવાની. એટલે બે પાર્ટ કરી દેવાના. સંખ્યાના બે ભાગમાં વિભાજન કરો. અહીં એકમનો અંક કયો છે? 4. આ પૂર્ણવર્ગ સંખ્યા છે એનો એકમનો અંક 4. એકમનો અંક 4 હોય તેના વર્ગમૂળ સંખ્યાના અંકો કયા આવે? 2 કે 8. તો આપણે અહીંયા 2 લખીશું, અહીં 8 લખી દઈએ. બરાબર. ખાલી એકમના અંકને આધારે એકમનો અંક જ લખવાનો. હવે શું કરવાનું? આ ભાગનો ઉપયોગ કરવાનો. 67 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ? તો કઈ આવશે? 64. ચલો અહીંયા હું 64 લખી દઉં. 67 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? 64. 64 નું વર્ગમૂળ કેટલું એની નીચે લખી દઉં? 8. તો એ 8 અહીંયા હું મૂકી દઉં. તો એનો અર્થ કે 67 ને 6724 આ સંખ્યાનું વર્ગમૂળ કાં તો 82 હોઈ શકે, કાં તો 88 હોઈ શકે. આ બેમાંથી એક હોઈ શકે. આટલું નક્કી થઈ ગયું. હવે બેમાંથી કયું એ નક્કી કરવું હોય તો શું કરવાનું? આ બંનેનો સરવાળો કરી દેવાનો. જે પૂર્ણવર્ગ સંખ્યા લખાય એ અને એની નીચે એનું વર્ગમૂળ સંખ્યા વાળાનો. આ બંનેનો શું કરવાનો મિત્રો? સરવાળો. ચલો સરવાળો કરજો. 64 માં 8 ઉમેર્યું તો કેટલા થાય? 72 થશે. બરોબર. હવે આપણો આ જે ભાગ હતો એ 72 કરતા નાનો કે મોટો? આ જે જવાબ મળે એના કરતા ભાગ નાનો કે મોટો? નાનો. એટલે નાની સંખ્યા છે ને 72 કરતા. તો આ જો નાની સંખ્યા હોય તો જવાબ નાની સંખ્યા. 82 અને 88 માં કઈ સંખ્યા નાની? 82. તો જવાબ શું આવશે? 82 આવશે. બરોબર. ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલા શું કર્યું? એકમના અંકને આધારે અંક લખ્યા 2 કે 8. 67 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા 64. 64 નું વર્ગમૂળ 8. તો 8 લખી દીધા આગળ. તો કાં તો 82 હોય કાં તો 88 હોય. હવે 64 ને 8 નો સરવાળો કરો 72. 72 કરતા 67 નાના તો જવાબ નાનો. જો 72 કરતા અહીંયા ભાગ જેવો મોટો હોત તો જવાબ કયો આવત? મોટો આવત. બરોબર. ચલો બીજી અહીંયા સંખ્યાઓ લખેલી છે મેં કેટલીક. હવે તમે પણ
ગણતરી કરો તમને ખ્યાલ આવી જશે. 1 છે તો એકમના અંક કયા થાય? 1 કે 9. બરાબર મિત્રો. હવે 16 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા, પણ 16 ઓલરેડી પૂર્ણવર્ગ સંખ્યા છે ને. 16 કેવી સંખ્યા છે? પૂર્ણવર્ગ સંખ્યા. એટલે કે 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. બરાબર. 16 નું વર્ગમૂળ 4, તો 4 અહીંયા મૂકી દઈશ. હવે આ સરવાળો કરું કેટલો થાય? 20. 20 કરતા 16 કેવા? નાના, તો જવાબ નાનો. તો કેટલા આવશે? 41. બરાબર મિત્રો. જો કોઈ પૂર્ણવર્ગ સંખ્યા જ આવતી હોય તો એનું એક જ અંક આવશે ને, એનું વર્ગમૂળ જે આવે 4 એ બંને બાજુ લખી દેવાનું, પછી એનો સરવાળો કરો. એના કરતા નાની કઈ? બરાબર. એનાથી અહીં પૂર્ણવર્ગ સંખ્યા હોય તો એનાથી નાની પૂર્ણવર્ગ સંખ્યા લખવાની નહીં. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? આ 5 અંકની સંખ્યા છે. આપણે શું કરીશું? છેલ્લા 2 અને આગળના 3 અંકની જોડી. છેલ્લા 2 જ અંક લેવાના, આગળ ગમે એટલા અંકો રહે. બરાબર. 6 છે તો કયા આવશે એકમના અંકો? જોઈ લો મિત્રો કોઠામાં, 4 કે 6. ચલો બરાબર. હવે 302 કરતા નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ? હવે મિત્રો આપણને કમસે કમ આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસતા હોય તો 1 થી 35 સુધીના વર્ગો તૈયાર કરી દેવાના. કેટલા સુધીના? 1 થી 35 સુધીના વર્ગો તૈયાર કરી દો તો આપણને 1,22,500 સુધીની પૂર્ણવર્ગ સંખ્યા હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ એનું વર્ગમૂળ. બરાબર. આ 302, ચલો 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324. વધી ગયા. તો 17 નો વર્ગ કેટલો? 289. મિત્રો વર્ગો તૈયાર હોવો જોઈએ. મને તો ખબર જ છે કે 17 નો વર્ગ કેટલો થાય? 289. બરોબર. પણ જસ્ટ તમને બીજા વર્ગો તૈયાર થતા જાય હું બોલું એટલે ખ્યાલ આવે કે કેવા વર્ગો છે. હવે આનું વર્ગમૂળ કેટલું? તો કે 17. તો આપણે અહીંયા 17 મૂકી દઈશું. આ બંનેમાંથી કયો જવાબ હોઈ શકે? તો શું કરીશું? આ બંનેનો સરવાળો 9 7 16 વધી 1 8 ને 1 9 ને 1 10 વધી 1 3 306 થયા. 306 કરતા 302 કેવા? નાના. તો જવાબ કયો આવે? 174. બરોબર. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. હવે આગળ આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીં છેલ્લા 2 અંક અને આગળ કેટલા અંક વધશે? હવે 4. 9 છે તો એકમના અંક કયા આવશે? 3 કે 7. હવે 1135. તો ચલો મિત્રો 30 નો વર્ગ 900, 31 નો 961, 32 નો 1024, 33 નો 1089, 34 નો 1296. 1296 વધી ગયા 1089. 33 નો વર્ગ કેટલો? 1089. બરાબર. 34 નો વર્ગ કેટલો થઈ જાય? સોરી 1156 થાય. સોરી 34 નો વર્ગ કેટલો થશે? 1156. પણ એ વધી જાય છે. બરાબર. તો હવે 1089 કોનો વર્ગ? 33 નો. એટલે એનું વર્ગમૂળ કેટલું થશે? 33. તો અહીંયા હું 33 મૂકી દઉં. તો આનું વર્ગમૂળ કાં તો 333 હોય કાં તો 337 હોય. તો મિત્રો આ બંનેનો સરવાળો કરી દઈએ. કેટલો થશે? 9 3 12 વધી 1 8 ને 1 9 3 12 વધી 1 1122 કરતા 1135 કેવા? મોટા. મોટા. તો જવાબ કયો આવે? 337. બરોબર મિત્રો. ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? એક હું કેટલાક તમને એક્ઝામ્પલ આપું જે તમારે મને જણાવવાના છે. બરાબર. કમેન્ટ બોક્સમાં મને વર્ગનું જણાવજો. બરાબર મિત્રો. અહીંયા મેં 3 રકમો લખી છે. એનું વર્ગમૂળ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો છે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે આપણે ઝડપથી મેળવી શકીએ એની પદ્ધતિ તમને સમજાઈ ગઈ છે. થોડીક મિત્રો પ્રેક્ટિસ કરવાની. બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ ગણિત આવડે. પ્રેક્ટિકલી સબ્જેક્ટ છે, કશું જ અઘરું નથી. એકદમ ગણિત સહેલું છે. બરાબર. ભણવાની મજા જ આવે છે.
બરાબર મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં વધુમાં વધુ શેર કરો અને મને કમેન્ટ્સ જણાવવાનું ભૂલતા નહીં, આના જવાબો આપવાનું. ઓકે, કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો. ઓકે, તમારા પ્રતિભાવો પણ મને આપો જેથી મને પ્રેરણા મળતી રહે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.